વાતાવરણના પલટાથી વધેલી ખેડૂતોની ચિંતાની કરીશું। બનાસકાંઠામાં છેલ્લા 3 થી 4 દિવસથી સતત બદલાતું વાતાવરણ ખેડૂતોની ચિંતાનું કારણ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ક્યારેક વાદળછાયું વાતાવરણ તો ક્યારેક ઉડતી ધૂળની ડમરીઓ ખેતરમાં તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ છે। આ સમયે ખેડૂતો બાજરીની કાપણીની તૈયારીમાં વ્યસ્ત છે, જ્યારે અન્ય ઉનાળુ પાક પણ અંતિમ તબક્કામાં છે। આવા સમયે જો વરસાદ થાય તો બાજરીના પાકની ગુણવત્તા પર અસર થઈ શકે છે। ખેડૂતોનું કહેવું છે કે એક તરફ મજૂરો નથી મળી રહ્યા અને તેવા સમયે વાતાવરણમાં બદલાવ તમામ મહેનત પર પાણી ફેરવી શકે છે। વાતાવરણમાં જે પલટો આવ્યો છે હવામાનમાં, એના લીધે ખેડૂતો અત્યારે ચિંતિત થઈ ગયા છે। એક વાર મજૂર નથી મળતા, એક વાર ખેડૂતના સમજો કે કમોસમી વરસાદના કારણે ખેડૂતના ખેતરમાં કદાચ વરસાદ પડે તો એને બાજરી છે, મગફળી છે કે કોઈ વવાની કેરીઓ હોય, કેસર કેરી જેવી કમ્પ્લીટ વસ્તુ બગડે, એના લીધે ખેડૂત અત્યંત ચિંતનીય થઈ ગયો છે, દયનીય થઈ ગયો છે। છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં બનાસકાંઠા જે જિલ્લો છે એના વાતાવરણમાં અચાનક પલટો આવી રહ્યો છે। એમાં ધૂળની ડમરીઓ ઉડી, થંડરવોર્મની પરિસ્થિતિ સર્જાવી અથવા કે 6% વરસાદની જે શક્યતાઓ જે ખેડૂતોના શ્વાસ અદ્ધર થઈ રહ્યા, બધું જોઈને વાતાવરણ પલટાય। એ એમની ઊભી બાજરી છે, પછી ઉનાળુ મગફળી છે, બાગાયતી પાક પપૈયા છે કે કેરીઓ છે, તો આ બધાને લઈ અને ખેડૂતો ખૂબ ચિંતિત છે। તો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, ત્યારે જો વાદળછાયું વાતાવરણ અને ધૂળની ડમરીઓ ઉડવાનું યથાવત રહે અથવા વરસાદ થાય તો બાજરી, કેરી સહિતના ઉનાળુ પાકોને નુકસાન થઈ શકે છે। અગાઉ પણ નુકસાન ભોગવી ચૂકેલા ખેડૂતો હવે પાક સુરક્ષિત રહે તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે। વાઢણીનો સમય છે, વાઢણીના સમય માટે ખૂબ કપરી પરિસ્થિતિ, મજૂર નથી મળતા, ભાવ વધી ગયા છે, ભાવ વધારો આવ્યો છે પેટ્રોલ ડીઝલમાં, તે મજૂરના વધારો આવ્યો છે કે ખેડૂત કાંઈ લઈને નહીં જાય આ વરસાદ પડશે તો। આ વરસાદના કારણે ખૂબ નુકસાન થાય ખેડૂતોને। બનાસકાંઠામાં છેલ્લા 3 દિવસથી વાદળછાયું વાતાવરણ છે અને ભારે પવન સાથે આ વાતાવરણને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે જો આ પ્રકારનું વાતાવરણ રહે તો ઉનાળુ પાકને નુકસાન પહોંચી શકે તેમ છે। એક તરફ વરસાદની પણ આગાહી છે, ખેડૂતોના ખેતરમાં પાક પણ છે અને જો વરસાદ પડે તો ખેડૂતોને નુકસાન થાય, એટલે હવે ખેડૂતો આકાશ તરફ મીટ માડી રહ્યા છે કે કુદરત ક્યાંક એક વધુ માર ના આપે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।